નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખન. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષના નેતાઓ છે જે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તમામ જે કહેવાય કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતા તમામ જીતવાના દાવા કરતા હોય છે, ત્યારે સાથે સાથે એકબીજા પર આક્ષેપોબાજી પણ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે 30 વર્ષથી ભાજપનું શાસન છે ગુજરાતમાં, છતાંય કામો નથી થયા. આવા આક્ષેપો આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ કરી રહ્યા છે, કોંગ્રેસના ઘણા નેતાઓ કરી રહ્યા છે. જે આવું સાંભળીએ. નમસ્કાર મિત્રો, નર્મદા જિલ્લાની જે જનતાએ અમને લાખો મતો આપી અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જીતાડ્યા છે એ બદલ તમામ જનતાનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને સાથે સાથે આજે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને નર્મદા જિલ્લામાં અને જે ડેડિયાપાડા છે ત્યાં ગાડી આજે ધારાસભ્યો, સાંસદ સભ્યો, મંત્રીઓ, મિનિસ્ટરો, ડેપ્યુટી સીએમ, ગુજરાતના મુખ્યમંત્રી, પ્રદેશના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન શ્રીએ પણ ડેડિયાપાડા આવવું પડ્યું, નર્મદામાં આવવું પડ્યું અને અલગ અલગ પ્રોજેક્ટો, અલગ અલગ યોજનાઓના કરોડો રૂપિયા એમણે જાહેરાત કરી. પણ તેમ છતાં પણ આજે નર્મદા જિલ્લાની જનતા જાગી ગઈ અને એમણે આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપ્યો છે. છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પણ તેમ છતાં પણ આજે નર્મદા ડેમના જે વિસ્થાપિતો છે, આજે જે કેનાલો બનાવી, આજે પણ આ કેનાલનું પાણી નર્મદાના લોકોને નથી મળતું. જે વિસ્થાપિતો થયેલા છે એ વિસ્થાપિતોને યોગ્ય ન્યાય નથી મળતો. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યા બાદ આજે ત્યાં અલગ અલગ પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા, સ્થાનિક લોકોને રોજગારી નથી મળતી. આજે ત્યાંના જે લોકોએ જમીનો ગુમાવી છે એમને યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું. આરોગ્યમાં આજે પૂરતા ડોક્ટરો નથી, પૂરતા સાધનો નથી, સબવાહિનીની સુવિધાઓ નથી. શિક્ષણની વાત કરીએ તો આજે શિક્ષકોની અછત છે. એક શિક્ષકથી શાળાઓ ચાલી રહી છે, જર્જરિત શાળાઓ છે, બાળકોને સારું ભોજન નથી મળી રહ્યું. આજે કુપોષિત બાળકો છે. આજે જંગલ જમીન ખેડતા જે ખેડૂતો છે એ લોકોને પણ આજે સનદની જમીન, એ લોકો પોતે ખાતેદારો આજે નથી. આજે શિક્ષિત બેરોજગારોનો આજે ખૂબ મોટા પ્રમાણમાં એ છે. એ જ જોતા આજે ભારતીય જનતા પાર્ટીને નર્મદા જિલ્લાની જનતાએ જાકારો આપ્યો છે. અને સાથે સાથે આજે દાહોદ હોય, છોટાઉદેપુર હોય, કવાંટ હોય, કદવાલ હોય, નસવાડી હોય, વ્યારા, ઉમરપાડા, નેત્રંગ, વાલિયામાં પણ ખૂબ મોટા માર્જિનથી આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આવનારા દિવસોમાં બનાવી રહી છે. એ જ આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ નેતાઓએ સાંસદ મનસુખ વસાવાએ કાલે મનોમંથન કર્યું અને મનોમંથનમાં એમણે ચૈતર વસાવાને, નિરંજન વસાવાને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવ્યા. અને સાથે સાથે એમના ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નીલ રાવ અથવા હિતેશ વસાવા અથવા તો અર્જુનભાઈ ચૌધરી જે પ્રભારી શ્રી છે એમને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવ્યા. એ ક્યાં મોટા નેતાઓ છે? એ તો સામાન્ય લોકો છે. મોટા નેતા તો તમે છો. તમે છેલ્લા 6-7 ટર્મથી સાંસદ છો. ખરેખર જો આ હારનો જે આ ટોપલો છે એ તમારા માથે ફોડવાની જગ્યાએ આજે તમે આ નાના લોકો પર આજે એક ઠીકરા ફોડી રહ્યા છો. એ ખૂબ જ શરમજનક બાબત છે. તમે જો પ્રજાના જો સારા કામો કર્યા હોત, જો વિકાસલક્ષી કામો કર્યા હોત, જો પ્રજાના નાના મોટા પ્રશ્નો ઉઠાવ્યા હોત તો આજે પ્રજા તમારી સાથે હોત. પણ પ્રજા પણ જાણી ગયેલી છે ભારતીય જનતા પાર્ટીને, ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓને અને સાંસદ મનસુખ વસાવાને. એ માટે આજે સમગ્ર વિસ્તારમાં આજે ભારતીય જનતા પાર્ટીનો આજે સફાયો થયો છે. એ જ બતાવી રહી છે કે હવે આ ગુજરાતની જનતા, આ નર્મદાની જનતા, આ સમગ્ર વિસ્તારની જનતા એ જાગી ગઈ છે. અને અમારે કોઈ જૂથવાદમાં કે કોઈ વ્યક્તિગત અમારે કોઈ ટાર્ગેટ કોઈને અમે કરતા નથી. જે જનતાએ અમને આશા ને અપેક્ષા ની સાથે અમને જંગી બહુમતીથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં બેસાડ્યા છે, એમના અમે આવનારા દિવસોમાં જે પણ કોઈ નાના મોટા પ્રજાલક્ષી, વિકાસલક્ષી જે કામો હશે એ અમે ખૂબ સારી રીતે અમે એમના કામો કરીશું.
અને પ્રજાએ જે આશા અપેક્ષા રાખી છે એમને ખૂબ સારી રીતે અમે નિભાવીશું. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ, આમ આદમી પાર્ટી. ગુજરાત પ્લસ ન્યૂઝમાં બસ હાલ આટલું જ. નમસ્કાર.